આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત મંદિર ખાતે લાખો સનાતની હિન્દુ લોકોની આસ્થાના પ્રતીક્ષમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે। ત્યારે સમગ્ર દેશમાં ભારે ઉત્તેજના સાથે આ ઘડીનો લાખો લોકો રાહ જોઈ રહ્યા છે અને સમગ્ર દેશમાં ચોતરફ ધાર્મિક માહોલ જામ્યો છે। ત્યારે ગુજરાતના જાણીતા ફિલ્મ કલાકાર, ડાયરેક્ટર અને સંગીતકાર એવા કલાકાર પિતા પુત્રની બેલડી એવા સૂર્યકિરણ રાવત અને સૂર્યદીપ રાવત દ્વારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરે થોડા સમય પહેલાં એક હિન્દી ગીત રામ મંદિર બના દિયા તૈયાર કરવામાં આવ્યું હતું, જેને લાખો લોકોએ નિહાળ્યું હતું અને આ વિડીયો આલ્બમ સોંગના ગીત, સંગીત તેમજ કલાકારોના અભિનયને બિરદાવ્યો હતો। ત્યારે આ પ્રથમ હિન્દી સોંગની અપ્રતિમ સફળતા બાદ આજ કલાકારો દ્વારા તેમના બીજા ગીત રામ લલ્લા કા રાજ તિલક તૈયાર કરવામાં આવ્યું છે। ત્યારે આ નવીન સોંગના શૂટિંગની શરૂઆત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે કરવાનું નક્કી કરતા શૂટિંગના પ્રથમ દિવસથી જ મંદિરના તમામ હરિભક્તોનો ખૂબ જ સહકાર મળ્યો હતો અને ભગવાન શ્રી રામને સમર્પિત રામ લલ્લા કા રાજ તિલક સોંગના શૂટિંગ સમયે મંદિરના સંસ્થાનના પ્રખર વિદ્વાન કથાકાર શ્રી હરિપ્રકાશ સ્વામીજી દ્વારા વાત્સલ્ય ભર્યા આશીર્વાદ સાથે સોંગ ડાયરેક્ટર અને ફિલ્મ કલાકાર સૂર્યકિરણ રાવત અને સૂર્યદીપ રાવતનું ફૂલહાર તથા મોમેન્ટોથી ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે સમગ્ર ટીમને ખૂબ જ પ્રેમ હુંફથી વધાવ્યા હતા। આ પ્રસંગે સ્વામીજીએ સૂર્યકિરણ રાવતના આ નવીન ગીતના શબ્દો, રાગ, લય, તાલ, અભિનય અને દિગ્દર્શનની કાર્યશૈલીને દિલથી બિરદાવી હતી। ઉપરાંત સૂર્યકાંત રાવત ઓફિશિયલ ચેનલ ઉપર આવનારા રામ જન્મભૂમિના આ સોંગના ગીત સફળતા માટે શ્રી કષ્ટભંજન દેવને પ્રાર્થના કરી હતી। તેમજ આ ધાર્મિક આલ્બમના શૂટિંગના લોકેશન માટે પણ સમગ્ર મંદિર પરિસરમાં વ્યવસ્થા સાથે સંપૂર્ણ સહકાર આપ્યો હતો। આ પ્રસંગે ફિલ્મના ડાયરેક્ટર સૂર્યકિરણ રાવતે શ્રી સારંગપુર ધામના મહંત શ્રી હરિપ્રકાશ સ્વામીજી, કોઠારી બાપુ શ્રી વિવેક સાગર દાસજી, ડી.કે. સ્વામીજી તેમજ મંદિર સંસ્થાન ટ્રસ્ટના સર્વે હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। ભગવાન શ્રી રામના ચરણોમાં સમર્પિત આ વિડીયો આલ્બમ સોંગનું શૂટિંગ સાળંગપુર ધામ, વિસનગર તથા ગુજરાતના વિવિધ લોકેશન ઉપરાંત અયોધ્યા ખાતે કરવામાં આવેલ છે અને આ સમગ્ર ટીમ દ્વારા આ સોંગ માટે ખૂબ જ મહેનત બાદ આ સોંગ પવિત્ર ઉત્તરાયણ पर रिलीज કરવામાં આવ્યું છે। सूर्यकिरण रावत जो बहुत प्रसिद्ध कलाकार है, उनका एक गाना तो राम जन्मभूमि पर आ गया, लेकिन दूसरा गाना आने वाला है राम लल्ला का राज तिलक करो। आज पूरा देश राम में हो रहा है, तो कष्टभंजन दादा के चरणों से प्रार्थना करते हैं कि टीम को बहुत सफलता मिले। जय श्री राम, जय कष्टभंजन। हमारा राम मंदिर बना दिया, उस गाने की सफलता के बाद राम लल्ला का राज तिलक नया गाना हम 2 दिन के बाद लेके आ रहे हैं और उस गाने के लिए हम यहाँ सारंगपुर कष्टभंजन देव के मंदिर आए हैं, हम और हमारी पूरी टीम, सर भी है साथ में। और सौभाग्य की बात यह है कि जो दादा के चरणों का जो हार था प्रसादी, वो हमें मिला है, तो वो बहुत दुर्लभ क्षण है हमारे लिए। सबको जय श्री राम, जय कष्टभंजन। जय श्री राम। थैंक यू वेरी मच। हमारा गाना राम मंदिर बना दिया की अद्भुत सफलता जो आपने दी है, बहुत बहुत शुक्रिया। जय श्री राम। दूसरा गाना लेके आ रहे हैं राम लल्ला का राज तिलक। थैंक यू वेरी मच, लव यू। આપણું ગુજરાત ન્યૂઝના તમામ દર્શકોને સૂર્યકિરણ રાવતના સાદર પ્રણામ, નમસ્કાર અને જય શ્રી રામ। મિત્રો, અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનનું મંદિર નિર્માણ લઈ ચૂક્યું છે। સમગ્ર વિશ્વમાં ચારે દિશાઓમાં રામ નામ ગુંજી રહ્યું છે। આનંદોત્સવ અને હર્ષોલ્લાસથી લોકો રામ પ્રભુના ગુણગાન ગાઈ રહ્યા છે અને આ બાબતે અમે પણ આમાં સહભાગી થયા છે। આપની સમક્ષ, આપની સેવામાં અમે અમારું પ્રથમ ગીત મૂક્યું હતું રામ મંદિર બના દિયા, જેને આપ સૌએ ખૂબ પ્રેમથી, દિલથી વધાવ્યું છે, પસંદ કર્યું છે। એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। આપની સેવામાં એક બીજું સનાતની આવું જ ભક્તિ ગીત અમે રજૂ કરી રહ્યા છીએ, રામ લલ્લા કા રાજ તિલક। આ બંને ગીતો મારી ચેનલ સૂર્યકિરણ રાવત ઓફિશિયલ પર આપને નિહાળવા મળશે। તો એક સનાતની તરીકે હું આપ સૌને અપીલ કરું છું કે આપણે જો રાષ્ટ્રને પ્રેમ કરીએ છીએ, આપણે આપણા રામ પ્રભુને પ્રેમ કરીએ છીએ, આપણે આપણા સનાતન ધર્મને પ્રેમ કરીએ છીએ અને આપણે હિન્દુત્વની લાગણી ધરાવીએ છીએ, હિન્દુ છીએ એનું આપણને ગર્વ છે, તો આ વસ્તુ માટે અને એક સનાતની સજીવ છે, ચેતનવંતો છે,
આ વસ્તુનું પ્રમાણભૂત માટે આપ સૌએ મારા આ ગીતને શેર કરવું પડશે, સબસ્ક્રાઈબ કરવું પડશે અને લાઈક પણ કરવું પડશે. જય સિયારામ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें